હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. અને વાગી ગયા છે જો સવારના 11 થયા અને કચરા પોતા થઈ ગયા, ફળિયા બળિયા ધોવાઈ ગયા. અને નૈત્રીને એના પપ્પા બે ગયા છે મારા મમ્મીના ઘરે, કારણ કે હમણાં પ્રોગ્રામ ચાલુ છે ને તો કંઈ મારા મમ્મીના ઘરે કંઈ જવાતું નથી. એટલે બાનો ફોન હમણાં 2 દી પહેલાં આવ્યો હતો, પાછો કાલે આવ્યો હતો. કાલ રાતે પ્રોગ્રામમાં આવ્યો હતો કે નૈત્રીને લઈને કેમ નથી આવતા, નૈત્રીને લઈને કેમ નથી આવતા. એટલે મેં કીધું ભાઈ હું પ્રોગ્રામમાં છીએ, નવરા થાય એટલે આવશું. એટલે એને પપ્પાને પહેલાં કીધું, અત્યારમાં પહેલાં એને બા પાસે મોઢું બતાવી આવો એટલે બાને મન વિશ્વાસ અને નૈત્રીને મન વિશ્વાસ કે મા દીકરી બે મળી લીધું એમ, નાની દીકરીએ. એટલે એ બે બાપ દીકરી ન્યા ગયા છે અને મેં બસ જો કચરા પોતા કરી નાખ્યા. હવે આટલા વાસણ છે, પેલા વાસણ ઉટકી નાખું અને ઉઠીને પહેલાં તો છે ને આટલી માંડવી ફોલી, આ 2 વાટકા જો માંડવી છે ને હાવ ફોલેલી ખલાસ થઈ ગઈ હતી. અને હમણાં પ્રોગ્રામ છે એટલે કંઈ ટાઈમ મળતો નથી માંડવી ફોલવાનો. એટલે પહેલાં તો મેં ઉઠીને પહેલાં છે ને માંડવી ફોલી, હું પછી બધાય કામ કરું, કારણ કે નૈત્રીની માંડવી જોઈ, નૈત્રીને પપ્પાની જોઈ, માંડવી વગર ન હાલે. એટલે હવે છે ને પહેલાં વાસણ ઉટકી નાખું. સારું, હાલો રહેજો કન્ટિન્યુ. અરે 1:45 વાગ્યા અને બાપ દીકરી બે આવ્યા. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ રમકડું લઈને આવ્યા બેન. એક તો આવું હતું તો એ બીજું લેવડાવ્યું ને, હે ઈ માળિયામાં પડ્યું. હું બતાવી તો આ ખોલતી નહીં, આ પાછું દઈ દેજે તો બતાવું. હા પેલા બતાવું, આ તો ખોલીશ નહીં ને તો બતાવું. ખોલીશ નહીં ને આ પાછું દઈ દેવાનું. હો જોયું જોયું, સવારનો ઉપાડો લીધો તો આવું રમકડું લેવું. આવું એક આવું હતું ને બીજું લઈ આવી. ઊભી હમણાં બતાવું, ઊભી માળિયામાંથી બતાવું. ખોલતા નહીં બતાવું ને બીજું. શું જોઈએ એટલે જોઈએ? નથી દેવું. એ આવું એક પડ્યું છે માળિયામાં. જોયું? જોઈએ એટલે જોઈએ જ. તો 2:30 વાગી ગયા. નૈત્રી પપ્પા બે ઉપર સુવા ગયા અને બેસેરા જે થાળી નથી બનાવી, આવી રીતના છૂટક છૂટક બધી ખાઉં છું ફ્રૂટ લઈને. જો સીતાફળ એક ખાધું, આ બીજું લીધું, પછી ચીભડું ખાધું એક, પછી માંડવીને મૂળો ખાધો અને સીતાફળ ને આ જો ટેટી સુધેરી અને સ્ટ્રોબેરી. એટલે આજે છે ને થાળી બનાવવાની આળસ થઈ બહુ જ. એટલે આવી રીતના છૂટું છૂટું ફ્રૂટ લઈને ખાઈ લઉં, જે ઈચ્છા થાય. પછી થોડીક વાર હોઈ જઈશ, 2:30 તો વાગી ગયા છે. પછી ઉઠીને ગોબેટના જવાબ દઈશ. સારું હાલો તો રેજો આગળ કન્ટિન્યુ. જ્યાં માળિયામાંથી સવારમાં ઉઠતા વેત ઘોડો ઉતરાવ્યો માળિયામાંથી અને આ રમકડું લેવડાવ્યું. આજે સવારમાં ઉઠતા વેત મને કે મમ્મી ઘોડો ઉતારી દે. સવારમાં ઉઠતા વેત ઘોડો ઉતરાવ્યો. તબડક તબડક ચલ મેરે ઘોડે ટિક 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 એમ કહેવાય. દીકો લકડી કી કાઠી કાઠી પે ઘોડા, ઘોડે કી દુમ પે જો મારા હથોડા, દોડા 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 ઘોડા દુમ ઉઠા કે દોડા. ચાલો નૈત્રીન પપ્પા બનાવે છે. જો આમાં આદુ ને મરચા ને ધાણા ભાજી ને બધું નાખ્યું છે, લસણ ફોલે છે અને ઓલા મરચા કાઢ્યા તળવાના. મરચા તળશે, ટમેટા ને બધું. નૈત્રી તું શું કરસ? ચીબડું કાટેસ. અને જો શાક સુધારીને તૈયાર રાખ્યું છે, રીંગણા બટેટાનું શાક અને બાજરાના રોટલા હું બનાવું છું. તો રસોઈ વેલી કરવા માંડ્યા. કા રસોઈ વેલી કરવા માંડ્યા આજે તો. પછી જાઉં મારા મમ્મીના ઘરે તો કીધું રસોઈ કરીને જાય. કા લસણ વાળું થઈ જાય, ચીબડું ખાઈશ નહીં એટલી. હાથ ધોઈ જાય. હાબુ તડકા તો જો શું કરસ? હે રોટલો બનાવેસ? એવો લાંબો લાંબો કા બનાવ્યો? ગોળ ગોળ બનાવી છો? મેં કેમ ગોળ ગોળ બનાવ્યા છો? નાના નાના રોટલા બનાવેસ ને ઈ તારે ખાવાના. હો તારે જ ખાવાના હોય ને તું. ચાલો 6:30 થયા અને હવે જઈએ છીએ બાની ઘરે. કામે છે અમારા બેન જો તૈયાર થઈ ગયા, ટોપી બોપી પહેરી. ચકલાઈ ગાંઠિયા ન ખાતા ને, એ ભૂખા નહીં હોય દીકરા.
ગાંઠિયા નહીં ખાતા પણ ખાધા નહીં. મેં હવે કહું દીધા સવાર ન ખાય. તો મારી મમ્મીને ઘરે આવ્યા એ મારી મમ્મી આ તલના લાડવા કરે છે. કાચા તલના કેતી હોય ને એ તલના લાડવા જો આટલા. જો મારા પપ્પા હે ને કાચું ખાય બપોરે. પપ્પા હાટું જ કરે ને એ બપોરે આવું જ ખાય કાચું ટમેટા ને કેળા ને કારણ કે દાંત નમરે એટલે બિચારા બીજું તો કઈ ચાવી ન શકે એટલે આવું પોચું પોચું લાડવા ને પછી બીટનો હલવો ને એવો ગાજરનો હલવો ને એવું કરી દે ચાલુ જ હોય મારે. એટલે એવું મારી મમ્મીને કરવાનું ચાલુ છે. મારા કરતા વધારે અહીંયા હોય. હું તો હજી ઓછું કરું કારણ કે આપણે તો દાંત રહ્યા એટલે આપણે તો ચાવી નાખીએ કાચું ખાઈ લો. કાચું અને ઈ તો મારા પપ્પા તો કાચું ખાઈ ન શકે દાંત નમરે એટલે પરમદી ટોપરાના ને તલ ને માંડવી ભૂકો નાખીને કર્યા. જો તલ ના ને ટોપરાના ને માંડવીને ફૂકો ને ઈ બધું અલગ ક્યારેક તલ ના કરે ને એવા એને મારી મમ્મીને ચાલુ જ હોય લાડવા એટલે મારા રેસીપી બનાવવા અહીંયા આવતું રહેવું જોઈએ. બધા એમ એકદમ રેસીપી બતાવો પણ હું કઈ નવરી થાવ ને કઈ એવું છે. મુઠિયા ઢોકળા હાલો ખાવા હોય આવી જાજો. અમારા ન બનાવતી હો. ના 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 હું રસોઈ કરી નહીં. મેં બાજરાના 2 રોટલા બનાવ્યા. રીંગણ કપાઈ રીંગણા બટાટાનું શાક બનાવ્યું. પછી ઘરે જઈને ખાઈ જ લેવાનું. ચાલો બધા મુઠિયા ઢોકળા ખાવા. હજી બને છે. મોડા આવે ને એટલે વાંધો 9 વાગે આવશે. વહેલું હોય, તો વહેલું હોય. અમારે તો કઈ નક્કી ન હોય ક્યારેક વહેલું ક્યારેક મોડું. હા આવતા વે પાછા બપોરે કાચું ખાધું હોય ને આખો દી કામ કર્યું હોય હમણાં લીંબુ શરબત નું શીશો ભરી દઈશું કે થોડોક ટેકોરિયા. શું કરોસ બે બેનું? બેદી હે બેદી બે બેનું મારા પગમાં મહેંદી કરી દેસ છો. જો હું કેમ કરું ફાસ્ટ ફાસ્ટ. જે હારી કરશે ને એને ઇનામ આપવામાં આવશે. બાઈએ પાપણ વણ નહીં ખાસ છો. જો આ બે બેનું એ મહેંદી કરી દીધીશ મને કોમેન્ટ કરીને કહેજો કેવી મહેંદી કરી. જો 9 વાગી ગયા અને આવ્યા મારા મમ્મીના ઘરેથી અને નીકળીએ તો ત્યાં ખાઈ લીધું જમી લીધું. ચેવડો ખાધો અને રોટલી ને ઢોકળા મુઠિયા કર્યા હતા ઢોકળા થોડાક ખાધા અને અમે તો અમને કીધું કે જમી લઈએ પણ અમે અહીંથી રસોઈ કરીને ગયા હતા એટલે રીંગણા બટેટાનું શાક ને બાજરાના રોટલા જ ખાવા હતા કારણ કે હમણાં પ્રોગ્રામમાં ઓલું ખાતા જ હોય એટલે કીધું ઢોકળાય નથી ખાવા અમારે સાદું જ ખાવું છે. તો હાલો વારું પાણી કરવા. અવાજ કરે અવાજ કરતી નહીં તું હા હા તો હમણાં અવાજ કર્યો ને કર્યો હમણાં મારી અમને નો વાઈલે ટીચર તો બધાને મારી ભેગા થઈને જો કોઈ અવાજ કર્યો ને એટલે સીધા મારી મારી એટલે મારી મારી સાથ હું જ મારી તમને હું જ બહુ ભારી હે કહું તું બધાને હેલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો પીનાબેન પટેલ કહે છે કે જાગૃતિબેન મારું વજન ઉતરે છે પણ પેટની ચરબી ઉતરતી નથી, શરીર એકદમ ઉતરી ગયું છે, તો હવે શું કરું? ડાયટ ચાલુ રાખું? તો કાંઈ વાંધો નહીં, ડાયટ ચાલુ રાખો, તમારો વજન તો ઉતરે જ છે, પેટ પણ થોડું થોડું ઉતરતું જ હોય, ભેગું થોડું ઘણું તો ઉતરું જ હશે, પણ આપણે છે ને પેટનો ભાગ વધારે હોય એટલે આપણને એવું લાગે કે પેટ નથી ઉતરતું. તો એવું લાગે ને તો તમે પેટની એક્સરસાઇઝ કરો, સીટઅપ ને એવું હળવી હળવી એક્સરસાઇઝ કરી લો ડેઈલી. તમને જે ટાઈમ અનુકૂળ આવે એ ફ્રી થઈને કરો, ગમે ત્યારે સવારમાં ઉઠીને કરો, ખાલી પેટે એનીમાં લઈ અને 10 મિનિટ ખાલી એક્સરસાઇઝ ખાલી પેટની કરજો, બીજી તો કંઈ કરવાની જરૂર છે નહીં, કારણ કે બાકી તો તમારો વજન ઉતરી ગયો છે. તો થોડીક 10 મિનિટ ખાલી પેટની એક્સરસાઇઝ કરી લ્યો હળવી હળવી,
એટલે ઉતરી જશે પેટ પણ. પછી સાવલિયા રીનાબેન કે છે જય સિયારામ બેન, જય સિયારામ. પછી હર્ષિતાબેન કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી સહિતાબેન કે છે જય માતાજી બેન. પછી મીતા પરમાર કે છે કે હાય દી, મારે વેઇટ લોસ કરવું છે પણ મને ચા વગર ચાલતું નથી. ચા ન પીવું તો માથું દુખે છે. તો કાંઈ વાંધો નહીં, તમે ટ્રાય કરો ચા વગર ચા સાથે જો તમારો વજન ઉતરતો હોય, 1 મહિનો કરીને જોઈ લ્યો કે તમને એમ લાગે કે ચા પીતા પીતા તમારો વજન ઉતરે છે, તો કાંઈ વાંધો નહીં, તો ચા ચાલુ રાખજો, થોડી ઘણી પીજો, બહુ ઝાઝી ન પીતા. ટ્રાય કરો 1 મહિનો. જો તમને એમ લાગે કે ચા પીતા પીતા તમારો વજન ઉતરે છે તો મને કાંઈ વાંધો નથી. પછી ટેક્સ આર્ટ આઈડી છે અને કહે છે કે જય માતાજી બેન, નેત્રીને કેમ છે હવે? નેત્રીને જો દવા ચાલુ છે, શરદી ને તાવ ને એવું બધું છે, ઉધરસ ને, એટલે એની દવા ચાલુ છે ને પાછા ભેગા પ્રોગ્રામ છે, એટલે ક્યારેક વિડીયો સ્કીપ થઈ જાય છે, કારણ કે એડિટ કરવાનોય ટાઈમ નથી મળતો મને અને ઉતારવાનોય ટાઈમ નથી મળતો, એટલા માટે પહેલાં તો સોરી, કારણ કે કાલે વિડીયો નહોતો આવ્યો. પછી પૂનમબેન માંજરાલી કે છે કે જાગુબેન, સાંજે એક ટાઈમમાં ઈડલી કે ઢોકળા ખવાય? એમાં દહીં આવે છે એટલે. હા ખવાય, ક્યારેક કાંઈ વાંધો નહીં. અઠવાડિયે 15 દિવસે આપણે મન થયું કે ઈડલી કે ઢોકળા કે કંઈ ખાવું છે તો આપણે ખાઈ શકીએ. તમે તમારી ચિંતા ન કરતા, ખાજો. રાત્રે એક ટાઈમ ખવાય. પછી રેણુ બુટાણી આઈડી છે ને કહે છે કે હાય દી, બહુ મસ્ત લાગ્યો તમારો વ્લોગ. તો થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી શીતલબેન પરમાર કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, બનાના ખાવાથી વજન વધે છે સાચું? હા, આપણે ટૂંકમાં ન્યૂ ડાયટ સિસ્ટમ ન કરતા હોય ને તો વજન વધે બનાના ખાવાથી, પણ જો આપણે આ સિસ્ટમ કરતા હોય ને તો ન વધે. સોનલબેન શર્મા કહે છે કે દુનિયા છે બેન, એ તો બોલ્યા કરે. હા, 100% સાચી વાત છે. પછી શારદાબેન ઠુમર કહે છે કે જો આ તમે કહો કે પરિવાર છે તો આમ પરિવારનું કોઈ ના દેખાય, તો પરિવારના સભ્યો ન દેખાય તો સેજ તો વિડીયોની કોમેન્ટમાં બોલ્યા હોત કે કોમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ છે તો શું છે શું નહીં. હું તો વિડીયો જોઈ જ શકતી હતી પણ કોમેન્ટ નહોતી કરી શકતી, એટલે થોડું દુઃખ થયું. ઓ એવું છે? હા, વચ્ચે છે ને 1-2 વિડીયોમાં કોમેન્ટ કોઈ નહોતા કરી શકતા વચ્ચે. મને પછી એને આગળના વિડીયોમાં, પાછળના વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ આવી કે બેન આજના વિડીયોમાં કોમેન્ટ નથી થતી, આજના વિડીયોમાં કોમેન્ટ નથી થતી કોમેન્ટમાં. પણ ટૂંકમાં 1-2 વિડીયો વચ્ચે એવા આવ્યા હતા કે એમાં કોમેન્ટ કોઈ કરી જ નહોતું શકતું. હવે એ ખબર નહીં ઉપરથી કંઈ પ્રોબ્લેમ હોય કે પછી મને એમાં કંઈ ખબર પડતી નથી કોમેન્ટમાં, કે જો કે બહુ એટલી બધી. આ તો હું ખાલી વિડીયો એડિટ કરીને મૂકું છું, બાકી એટલી બધું મને કંઈ ખબર નથી પડતી. છતાં પણ સોરી બેન, તમને દુઃખ થયું હોય તો. બાકી મારો એવો કોઈ હેતુ ન હોય કે તમને લોકોને દુઃખ થાય, તકલીફ થાય. કદાચ એવું થયું હશે, કાંઈ પ્રોબ્લેમ હશે, ઉપરથી કંઈ પ્રોબ્લેમ હશે બેન. શારદાબેન કહે છે જય સ્વામિનારાયણ, સીતારામ. જાગુબેન, ખાસ એક વાત કહેવાની કે મારામાં કોમેન્ટ થઈ શકતી નહોતી. મેં તમને વોટ્સઅપમાં મેસેજ મૂક્યો તો પણ તમે કોઈ રિપ્લાય ના આપ્યો. વોટ્સઅપમાં? ના બેન, તમારો તો વોટ્સઅપમાં મેસેજ આવ્યો જ નથી મને, અને રોજના વિડીયો જોતી પણ તમે કંઈ જવાબ ના આપ્યો. પછી મેં કોઈ પાસેથી જોયું કે સેટિંગમાં શું કહેવાનું, મતલબ કે અમે જોતા હોય રેગ્યુલર તો તમને કોઈ એક અચાનક આમ થાય તો તમને થોડું લાગવું જોઈએ એમ. બસ આ એક વાત મનમાં હતી તો કહી દીધી. અરે ના બેન, એવું મને કાંઈ મનમાં ન હોય. અને ક્યારેક કંઈ પ્રોબ્લેમ તમારા ફોનમાં હોય, ક્યારેક મારામાં હોય, એટલે મારે 2-4 વિડીયોમાં એવું થયું છે કે કોમેન્ટ કોઈ કરી જ નહોતા શકતા કોમેન્ટ. એટલે મને એમ હોય કે કદાચ તમારામાં કંઈક એ વિડીયોમાં તમે કોમેન્ટ નહીં કરી શકતા હોય, અથવા તો ક્યાંય બહાર ગયા હોય તો વિડીયો ન જોતા હોય, કદાચ એવું બની શકે. બાકી ચિંતા ન કરતા, મને એવું કાંઈ મનમાં નથી અને ખોટું ન લગાડતા બેન. કેરવી શાહ કહે છે બેન તમારે શેરડીનો રસ 12 માસ મળે છે, અમારે સમરમાં જ મળે છે, તે પણ સુગર સિરપવાળો. અચ્છા એવું છે? ના, અમારે ટૂંકમાં વરસાદની સિઝનમાં નહોતો મળતો, જ્યારે ચોમાસું હતું ને ત્યારે નહોતો મળતો, પણ પછી જેવું ચોમાસું ગયું ને એટલે એવું પાછો ચાલુ થઈ ગયો છે ને હજી અત્યારે 2-3 જગ્યાએ જ મળે છે ટૂંકમાં. એ ક્યારેક ત્યાં હોય ક્યારેક ના હોય, ટૂંકમાં એવું હોય છે. પણ હવે તો નીરો ને એવું આવી ગયું છે એટલે ચાલે, નીરો પી લઈએ રાત્રે. પછી ચંદ્રિકાબેન કે છે પટેલ
વેરી નાઇસ જાગૃતિબેન, સરસ ગીત ગાઓ છો. તો થેન્ક યુ ચંદ્રિકાબેન, ખૂબ ખૂબ આભાર. પછી અર્ચનાબેન પંચાલ કે છે બેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેન. પછી પ્રીતિ ગુપ્તા, જય શ્રી કૃષ્ણ જાગુબેન, તમારો વિડીયો હમણાં થોડા દિવસથી જોઉં છું અને આયુર્વેદમાં બધી બીમારીનો ઈલાજ છે. કોંગ્રેચ્યુલેશન્સ તમને, કીપ ઇટ અપ, લવ ફ્રોમ આફ્રિકા. તો થેન્ક યુ બેન, તમે આફ્રિકાથી અમારા વિડીયો જોવો છો અને 100% આપણે આ વેટ લોસ તો થાય જ છે અને ઘણી બધી બીમારીમાં પણ ફાયદા થાય છે, ઘણા લોકોને ફાયદા થયા છે. તો બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન. પછી ઠેસિયા કાંતિલાલજી કે છે જય માતાજી. જય માતાજી બેન. પછી દર્શનાબેન ભટ્ટ કે છે કે હું જોબ કરું છું ને મારે 6 વાગ્યે જવાનું હોય છે, તો હું ક્યારે ગ્રીન જ્યુસ લઈ શકું? તો તમે બેન 6 કલાકના નિર્જળા આપણે કરવાના છે, એટલે તમે સવારે 6 વાગે જાઓ તો બપોરે તો 12 સાડા 12 તો પાછા આવી જ જતા હશો ને ઘેરે, તો આવીને બનાવીને જ્યુસ લઈ લેવાનું. એટલે ત્યાં સુધી જો તમે નિર્જળા ન કરી શકો 6 કલાક સુધી, સ્કૂલમાં હોય ત્યાં સુધી, તો તમારે લીંબુ શરબતનો શીશો ભેગો લઈ જવાનો અને ગોળવાળું શરબત કરજો, ખાંડ ન નાખતા. એટલે લીંબુ શરબતનો શીશો માનો કે તમે 10 સાડા 10 તમારે એક પડી અને તમને એમ થયું કે ભૂખ લાગી છે, તો તમે લીંબુ શરબત પી લ્યો, એટલે તમારે 2 કલાક વળી નીકળી જાય. એવી રીતના તમે કરી શકો. અને પછી બપોરે આવીને ગ્રીન જ્યુસ લઈ લેવાનું અને પાંદડાને બધું તૈયાર કરીને જ જવાનું, એટલે આવીને સીધું બનાવવાનું જ રહીએ. દર્શનાબેન કે છે કે વહેલું બનાવીને તો જોડે લઈ જવાય. હા, સવારે તમે લઈ જાઓ, ઉઠીને બનાવી લ્યો, વહેલું ગ્રીન જ્યુસ બનાવી અને તમે લઈ જાઓ તો ચાલે. પણ ત્યાં પીધા પછી તમને વળી પાછું પ્રેશર આવશે. પ્રેશર આવશે ને તો તમારે ચાલુ જોબે પાછી દોડાદોડી થઈ જશે, એટલા માટે કહું છું. દર્શનાબેન કે છે વેરી નાઇસ, થેન્ક યુ બેન. પછી લતાબેન કે છે જય માતાજી. જય માતાજી બેન. પછી નેહાબેન નૈનાણી કે છે કેમ છો જાગૃતિબેન? ઓહો, અમારે નેહાબેન આવ્યા છે મહારાષ્ટ્ર જલગાંવ, જ્યાં હું નવરાત્રિ કરવા ગઈ હતી અને 9 દિવસ અમે સાથે કાઢ્યા, બહુ મજા આવી નેહાબેન જોડે. અને રોજ અમને લેવા મૂકવા આવતા, અને જેના તરફથી મને ગિફ્ટ મળી છે મેં તમને બતાવી ને, હેર સ્ટ્રેટ કરવાનું મશીન, એ નેહાબેન પણ વિડીયા જોવે છે આપણા. તો ખૂબ ખૂબ આભાર નેહાબેન તમારો. અને બસ નેહાબેન હું એકદમ મજામાં છું, તમે કેમ છો એ જણાવજો. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે નાઇસ, થેન્ક યુ બેન. પછી સોનલ વીરપરિયા આઈડી છે ને વેરી નાઇસ કે છે, થેન્ક યુ બેન. પછી આરતી રામાણી આઈડી છે કે એનીમાની પોટની પ્રાઇસ શું છે? તો બેન તમે છે ને એમાં નંબર આપેલો છે, એમાં ફોન કરીને પૂછી લેજો. જે કંઈ જોતું હોય એ બધું એમાં તમને મળે જ છે, એટલે તમે ફોન કરીને પૂછી લેજો. પછી ગીતાબેન પટેલ કે છે કે એનીમાં લીધા પછી 6 કલાક શું કરવાનું? કાંઈ નહીં, એનીમાં લીધા પછી 6 કલાક સુધી એર ફાસ્ટિંગ કરવાનું છે, ઓનલી ફાસ્ટિંગ. ખાલી હવા ખાવાની છે, બીજું કાંઈ ખાવાનું નથી. એનીમાં લેવાઈ ગયું ને પછી 6 કલાક સુધી ટૂંકમાં નિર્જળા કરવાના છે, એર ફાસ્ટિંગ. પછી રૂપાબેન ગઢિયા કે છે સીતારામ બેન સીતારામ. પછી લાખાભાઈ ડાંગર એટલે કે અમારા કુસુમબેન કે છે બહુ સરસ ગાયું જાગૃતિબેન, થેન્ક યુ કુસુમબેન. પછી દક્ષાબેન બારોટ કે છે પ્લીઝ હેલ્પ મી. એ દક્ષાબેન, જો આ સિસ્ટમ તમે ફોલો કરશો એટલે તમને પણ હેલ્પ મળશે, એટલા માટે તો મેં આ ચેનલ બનાવી છે બેન. અને તમારો પણ વેઇટ લોસ થશે. પણ વિડીયો મારા ડેઈલી જોજો, એટલે તમને સમજાઈ જાય. એવું લાગે તો આગળથી વિડીયો જોજો, કારણ કે એમાં બધી માહિતી આપેલી જ છે. અને ડેઈલી જે કોમેન્ટ્સ આવે છે એના પણ રિપ્લાય ડેઈલી તમને મળતા રહેશે. એટલે ડેઈલી વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે ઓટોમેટિક કે ક્યાંથી તમારે શરૂઆત કરવી, શું કરવું, કેવી રીતના કરવું, અને તમારો પણ બેન વેઇટ લોસ થશે. પછી હેતલબેન પ્રજાપતિ કે છે હાય કેમ છો? બસ એકદમ મજામાં. પછી રીટાબેન જીવાણી કે છે કે લવ યુ, વાવ સો સ્વીટ ઓલ સોંગ. હા, લાઈવ તમે જોયું છે ને, બહુ મસ્ત મજા આવી, બહુ પ્રોગ્રામમાં. જોકે આખો પ્રોગ્રામ મેં એટલે જ લાઈવ કરતો, જોકે કોપીરાઇટે આવી ગયું છે, એટલે હવે ડિલીટ કરવું જોશે એ મારે વિડીયો. એટલે એવું છે, જૂના નવા ગીતો બધા ગાઈએ એટલે મજા જ આવે. પછી એન્ડાભી આઈડી છે કે સીતારામ જાગુબેન સીતારામબેન. પછી ગીતાબેન પટેલ કે છે કે ખૂબ જ સરસ માહિતી આપો છો, થેન્ક યુ ગીતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી પટેલ મીનાક્ષીબેન કે છે કે ખૂબ જ સરસ ગાઓ છો જાગુબેન, થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર.
પછી શીતલબેન પરમાર કહે છે કે વાવ નાઇસ સુપર, થેન્ક યુ બેન શીતલબેન. પછી સવિતાબેન કહે છે જાગુબેન મસ્ત તૈયાર થયા હો, મસ્ત લાગો છો. થેન્ક યુ સવિતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કિયાન લખનઈ એવું કંઈક આઈડી છે અને કહે છે કે નાઇસ જાગુબેન, થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી શારદાબેન ઠુમર કહે છે કે તમે ક્યાં પ્રેક્ટિસ કરો છો? ના શારદાબેન, એ મેં પ્રેક્ટિસ નહોતા કરતા, અમારો પ્રોગ્રામ હતો, લાઈવ પ્રોગ્રામ હતો અને એ મેં લાઈવ કર્યું હતું. એ છે ને અમારા અહીંયા જેતપુરના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે હામજા દાદા અને સોફીબા, એમની 75મી એનિવર્સરી હતી. પોતે બે એજેડ છે અને સાંભળતા કાને સાંભળી નથી શકતા, ઓછું દેખાય છે અને એમ કહે એની 75 વર્ષ તો એના લગ્નને થયા, એટલે એની ઉંમર કેવડી હશે એ વિચાર કરો. એટલે એની એનિવર્સરી ઉજવી હતી ત્યાં ફાર્મમાં અને એ નિમિત્તે આપણો પ્રોગ્રામ હતો. અને શારદાબેન કહે છે કે મારું પસંદમાંનું એક સોંગ છે આ. જોકે જૂના નવા ગીતો બધા ગાયા હતા એટલે એ તો બધાને ગમે જ ને. પાછા 90sના અમુક સોંગ છે ને એ તો બધા એટલા બધા હિટ છે ને એ ગમે એને ગમે, એવા બધા 90sના સોંગ છે. એટલે એવી બધી ફરમાઈશો પણ આવતી હતી એટલે મજા આવતી હતી. પછી અમારા મનસુખભાઈ ગોસ્વામી કહે છે કે વાહ બેન ખૂબ સરસ, થેન્ક યુ મનસુખભાઈ. પછી અમારા મનીષભાઈ ધડુક બ્લોગ્સ કહે છે કે વેરી નાઇસ બેના, થેન્ક યુ મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી અર્શ ગેમિંગ આઈડી છે કે નાઇસ દીદી, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી રીતિબેન કહે છે કે દીદી મને 2-3 દિવસથી માથું બહુ દુખે છે તો શું કરું? તો એનીમાં 3 ટાઈમ કરતા જાઓ. જે દિવસે માથું દુખે ને તે દિવસે એનીમાં 3 ટાઈમ લઈ લેવાનો, સવારથી જ લઈ લેવાનો, પાછો બપોરે લઈ લેવાનો, પાછો રોંઢે લઈ લેવાનો, પાછો રાત્રે લઈ લેવાનો. એનીમાં જ્યાં સુધી પ્રોપર નહીં થાય ને ત્યાં સુધી માથું દુખવાનો પ્રોબ્લેમ રહેશે. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી, જય સિયારામ, ખૂબ જ સુંદર લગ્ન ગીતોની મોજ, થેન્ક યુ ધરમસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી રૂપાબેન ગઢિયા કહે છે ગીત સરસ ગાઓ છો બેન, થેન્ક યુ રૂપાબેન. પછી અમારે જીતુભાઈ મિસ્ટર ગુજ્જુભાઈ આઈડી છે, જીતુભાઈ કહે છે સીતારામ બેન, સીતારામભાઈ. ભાવના ખેતાણી આઈડી છે અને કહે છે કે બેન જય સ્વામિનારાયણ, મારું વજન બહુ જ છે અને મને ઉતારવું છે વજન, આજથી ટ્રાય કરીશ એમ. ઓકે બેન, તો બેસ્ટ ઓફ લક, તમને ટ્રાય કરો અને ઘણા ખરાના ઉતરી ગયા છે, તમારો પણ ઉતરી જશે બેન, ચિંતા ન કરો, ટ્રાય પ્રોપર ફોલો કરજો એટલે વેઇટ લોસ તો થશે ને થશે જ. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરી દેજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.